નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ઇફ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન ભણ્યા હતા તેના ઉદાહરણ જોવાના બાકી હતા. તો ઉદાહરણ જોઈશું કે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે અને એનો આપણે કેવી રીતે જવાબ છે તે ફાઇન્ડ આઉટ કરી અને જવાબ આપવાનો હોય છે અને 1 માર્ક કેવી રીતે મેળવવાનો હોય છે. મેં અહીંયા ગ્રામરના જે ગ્રામરની માર્વેલની જે ગ્રામર છે એમાં આપેલા ઉદાહરણ છે એ જ લીધા છે. 10 ઉદાહરણ છે. આપણે 10 એ 10 સમજશું કે કેવી રીતે આપણો સાચો જવાબ છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવો. જોઈ લઈએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ધ ફંક્શન. ફોકસિંગ ધ ફંક્શન એટલે જે આપણે જે ફંક્શન ભણીએ છીએ તે જ સપોઝિશનવાળો, એટલે કે ધારણા કરવું, એ જ ફોકસ અહીંયા કરવામાં આવ્યું છે. એને ફોકસિંગ કરીને એને ધ્યાનમાં રાખીને તમે અહીંયા ઓપ્શન 4 આપ્યા છે એમાંથી સાચો જવાબ છે તે સિલેક્ટ કરો એવી સૂચના લખી છે ઇંગ્લિશમાં. ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં સૂચના છે તે સરખી રીતે સમજવી જરૂરી છે. તો જોઈએ, પહેલું છે એ બોલે છે હાઉ ડઝ હી પરફોર્મ ઓન ધ સ્ટેજ. પ્રશ્નાર્થ છે. હાઉ WH ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. હાઉ ડઝ હી પરફોર્મ ઓન ધ સ્ટેજ. બી. હવે બીનો જવાબ શું હોઈ શકે? અહીંયા કાઉન્સમાં ઓલરેડી પરીક્ષાની અંદર આપી દીધું હશે મેકિંગ સપોઝિશન અથવા તો એક્સપ્રેસિંગ સપોઝિશન એવું આપ્યું હશે. અને આપણે સપોઝિશન વર્ડ જોઈએ એટલે એઝ ઇફ છે તેનાથી જ આપણે ખાલી જગ્યા અથવા તો જે ઓપ્શન છે એનો જવાબ આપવાનો હશે. તો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ છે 4 ઓપ્શનમાંથી જે એઝ ઇફવાળું વાક્ય છે તે શોધવાનું છે. પહેલું ઓપ્શન છે હી ડઝ નોટ પરફોર્મ વેલ. આમાં મને કે એઝ ઇફ નથી દેખાતું એટલે એ ખોટું, એની પર ચોકડી. ત્યાર પછી બી છે હી ડાન્સ એઝ ઇફ હી વેર રેમો. આમાં એઝ ઇફ છે, આપણે આને સાઈડમાં રાખી દઈએ. એઝ ઇફવાળું વાક્ય છે આ હોઈ શકે. સી જોઈ લઈએ. હી ડાન્સ એઝ અ રિયલ ડાન્સર ડાન્સ. અહીંયા ખાલી એઝ આપ્યું છે એટલે એની પર પણ ચોકડી. અને ત્યાર પછી ડી છે હી ડાન્સ લાઇક અ ડાન્સર. લાઇક અ ડાન્સર આપણે એમાં પણ એઝ ઇફ તો સાવ આપેલું જ છે નહીં, એટલે અહીંયા ક્લિયર જવાબ બી છે. હી ડાન્સીસ એઝ ઇફ હી વેર રેમો. તે એવી રીતે ડાન્સ કરે છે, સ્ટેજ ઉપર કેવી રીતે ડાન્સ કરે છે એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, એ પૂછે છે અને બી જવાબ આપે છે. હી ડાન્સ એઝ ઇફ હી વેર રેમો. જાણે કે તે રેમો હોય. જો આપણી વાક્ય રચના છે તો કે હા છે, આપેલું વાક્ય છે હી ડાન્સ, ત્યાર પછી એઝ ઇફ છે વચ્ચે મૂકેલું છે, ત્યાર પછી હી છે તો હીનો ઈ કરતાં મૂકી દીધો છે, પ્લસ વેર અને પ્લસ વ્યક્તિનું નામ અથવા તો વ્યક્તિનો વ્યવસાય, તો અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે. પહેલું સોલ્યુશન થઈ ગયું. ત્યાર પછી બીજું છે હાઉ ડઝ હી એન્ટર ઇન ધ ક્લાસ. હાઉ ડઝ હી એન્ટર ઇન ધ ક્લાસ ક્વેશ્ચન માર્ક. બીનો જવાબ શું હોઈ શકે? હી એન્ટર ધ ક્લાસ ચેટિંગ, તે વાતો કરતાં કરતાં ક્લાસમાં આવે છે. બી લાઈક અ સ્નેલ, તો કે આ ગોકળગાયની જેમ તે એન્ટર થાય છે. ત્યાર પછી બી છે. પછી સી છે હી એન્ટર્સ એઝ ઇફ હી વેર શિવાજી. તે શિવાજી હોય એવી રીતે તે એન્ટર કરે છે. હી એન્ટર ધ ક્લાસ એંગ્રીલી, ગુસ્સામાં આવીને એ એન્ટર કરે છે. તો આપણે અહીંયા પણ એકદમ ચોખ્ખો જવાબ એઝ ઇફ વાળું વાક્ય છે હી એન્ટર એઝ ઇફ હી વેર શિવાજી. બોર્ડમાં બહુ લેન્ધી પ્રશ્નો નથી હોતા, આવી જ રીતે શોધવું ખૂબ જ સહેલું હોય છે. બસ આપણને એ ખબર હોવી જોઈએ કે સપોઝિશન કાઉન્સમાં આપ્યું છે તો આપણે એઝ ઇફ વાળા વાક્ય છે તે ચૂઝ કરવાના છે. આગળ જોઈ લઈએ ત્રીજું. હાઉ ડઝ શિવાની રીડ. શિવાની કેવી રીતે વાંચે છે? બી. જવાબ શું હોઈ શકે? એ. એનો એ છે તે ઓપ્શન પહેલો જોઈએ. શાલિની છે. શાલિની રીડ એઝ ઇફ હી વેર અ ન્યૂઝ રીડર. શાલિની એવી રીતે વાંચે છે જાણે કે તે ન્યૂઝ વાંચવાવાળી હોય. બી છે શાલિની રીડ્સ લાઇક અ ન્યૂઝ રીડર. લાઇક આપ્યું છે, પહેલું એઝ ઇફ વાળું હોઈ શકે. જોઈએ હવે બીજું છે કે નહીં. ત્યાર પછી લાઇક અ ન્યૂઝ રીડર એ પણ નથી, તો એની પર તો ચોકડી જ, કારણ કે એમાં એઝ ઇફ તો છે જ નહીં. શાલિની રીડ સો ફાસ્ટ દેટ વી કેન નોટ લિસન ટુ પ્રોપરલી. એટલી ઝડપથી વાંચે છે કે આપણે એને સરખી રીતે સાંભળી શકતા
નથી. તો અહીંયા સો ફાસ્ટ આવ્યું છે, સોનો ઉપયોગ થયો છે, તો અહીંયા સો છે તે પણ ન આવે. આપણે તો એઝ ઇફવાળું વાક્ય જોઈએ છે. શાલિની રીડ્સ વેરી સ્લો, બહુ જ ધીમે વાંચે છે. આમાં પણ એઝ ઇફ આપેલું છે નહીં, એટલે અહીંયા જવાબ એ છે તે સાચો જવાબ છે. હાઉ ડઝ શાલિની રીડ્સ એઝ ઇફ સી વેર અ ન્યૂઝ રીડર, એ સાચો જવાબ છે. ત્યાર પછી આપણે આગળનું ઉદાહરણ જોઈ લઈએ. લુક, પૂજન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસરૂમ. જો પૂજન છે તે ક્લાસરૂમમાં ભણાવી રહ્યો છે. તો જોઈ લઈએ બી છે એનો જવાબ. બીમાં શું હોઈ શકે? હી ટીચ એઝ ઇફ હી વેર મિસ્ટર રાવલ. મિસ્ટર રાવલ છે, કદાચ ઇંગ્લિશ ટીચરનું નામ હોઈ શકે. તે એવી રીતે ભણાવે છે જાણે કે તે મિસ્ટર રાવલ હોય. પેલો હોઈ શકે, એમાં એઝ ઇફ આપી દીધું છે. બીજું, પૂજન હેઝ મેડ સચ પ્રિપરેશન ધેટ હી ટીચ લાઇક અ ટીચર. એને એવી તૈયારી કરી છે કે જાણે કે તે ટીચરની જેમ ભણાવી શકે. અહીંયા એઝ ઇફ નથી એટલે આ ઓપ્શન છે તે ખોટો છે. હી ટીચ લાઇક મિસ્ટર રાવલ. મિસ્ટર રાવલ અહીંયા લાઇક છે, નથી. હી ઇઝ એક્સપર્ટ સો હી કેન ટીચ વેલ. એક્સપર્ટ છે, એકદમ કુશળ છે, જેથી તે ભણાવી શકે. પણ આમાં પણ એઝ ઇફ નથી એટલે આમાં પણ એ જવાબ છે તે સાચો છે. એઝ ઇફ હી વેર મિસ્ટર રાવલ, તે એવી રીતે ભણાવે છે જાણે કે તે મિસ્ટર રાવલ હોય. ત્યાર પછી આગળ જોઈ લઈએ. ધોની ઇઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન ટુ ધ પ્લેયર. ધોની છે તે ઇન્સ્ટ્રક્શન માહિતી આપે છે, સમજાવે છે પ્લેયર્સને. એના જે પ્લેયર્સ છે તેને સમજાવે છે. શું હોઈ શકે જવાબ? કેવી રીતે સમજાવે છે? જાણે કે. લેટ્સ સી. ફર્સ્ટ એ, ધોની ઇઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન ટુ ધ પ્લેયર. એનું નાવ, હી ઇઝ નોટ અ કેપ્ટન ઓફ ઇન્ડિયન ટીમ યેટ. અત્યારે તે ઇન્ડિયન ટીમનો કેપ્ટન છે નહીં. મેં પૂરો ક્વેશ્ચન નથી વાંચ્યો, આપણે પૂરો ક્વેશ્ચન જ વાંચીએ. કે બી એમ કહે છે કે નાવ અત્યારે તો તે કેપ્ટન છે નહીં, યેટ. તો પણ, છતાં પણ, યેટનો મતલબ એવો થાય છે છતાં પણ. હી હેઝ ગોટ, પહેલો ઓપ્શન છે એ, હી હેઝ ગોટ સચ ટેલેન્ટ દેટ અ કેપ્ટન ઓલ્સો ટેક હિઝ એડવાઇસ. એટલું ટેલેન્ટ ધરાવે છે, કુશળતા ધરાવે છે, જાણે કે તે તે કેપ્ટનને પણ સલાહ આપી શકે. એનું ગુજરાતી એવું થાય છે. આમાં એઝ ઇફ નથી એટલે આ ઓપ્શન ખોટો છે. ત્યાર પછી બિહેવ એઝ ઇફ હી વેર અ કેપ્ટન. તે એવી રીતે બિહેવ કરે છે કે જાણે કે તે કેપ્ટન હોય. બિહેવ કરવું એટલે વર્તન કરવું. તે એવી રીતે વર્તન કરે છે જાણે કે તે કેપ્ટન હોય. આ જવાબ સાચો છે કારણ કે એમાં ઇફ આપેલું છે. પછી સી ઓપ્શન જોઈ લઈએ. હી બિહેવ વેરી ફ્રેન્ડલી ટુ ધ કેપ્ટન. તે કેપ્ટન છે તેની સાથે ખૂબ જ ફ્રેન્ડલી બિહેવ કરે છે. આમાં એઝ ઇફ નથી, ખોટું છે. હી એડવાઇઝ જુનિયર્સ લાઇક અ ગુડ કોચ. આ પણ છે નહીં. આપણો બી જે ઓપ્શન હતો તે સાચો હતો. આગળ જોઈ લઈએ છઠ્ઠું. રણબીર સિંહ ઇઝ વેરી ટોકેટિવ. રણબીર સિંહ ઇઝ વેરી ટોકેટિવ. બીમાં બ્લેન્ક છે, આપણે એને ફૂલ ફિલ કરવાની છે કોઈ બી સાચા ઓપ્શન સાથે. એ છે હી નેવર ગેટ સાયલેન્ટ. તે સાયલેન્ટ રહી શકતો નથી, ચૂપ રહી શકતો નથી. આ ન આવે, ખોટો છે ઓપ્શન એ, ડિલીટ. ત્યાર પછી બી, હી ટોક્સ નોનસેન્સ ઓલ ધ ડે. તે નોનસેન્સ એકદમ બકવાસ વાતો કર્યા રાખે છે. ઓલ ધ ડે એટલે આખો દિવસ તે નકામી વાતો કર્યા રાખે છે, બોસ્ટિંગ કરે છે. એ પણ જવાબ ખોટો છે. હી બિહેવ ઓન ધ સેટ એઝ ઇફ હી વોઝ અ પ્રોડ્યુસર ઓફ ધ મૂવી. તે એવી રીતે બિહેવ કરે છે જાણે કે તે સોરી સ્ટુડન્ટ્સ, આગળ જોઈ લઈએ. હી બિહેવ્સ ઓન ધ સેટ એઝ ઇફ હી વેર અ પ્રોડ્યુસર. જાણે કે તે ફિલ્મનો પ્રોડ્યુસર હોય. પ્રોડ્યુસ કરવો એટલે કે જે આખું જે અર્થતંત્ર છે તે હલાવતો હોય, પ્રોડ્યુસ કરતો હોય, એ જાણે કે તે પ્રોડ્યુસર હોય એવી રીતે તે બોલાબોલ એક્ટ કરે છે. મીન્સ કે હી બિહેવ વર્તન કરે જાણે કે તે પ્રોડ્યુસર હોય. જો એઝ ઇફવાળા બે વાક્ય છે, સી અને ડી. જોઈ લઈએ બેમાંથી કયા સાચા છે. જો એમાં એવું છે
બીસીમાં આપ્યું છે હી વોઝ પ્રોડ્યુસર, થઈ ગયું. હવે ડી જોઈ લઈએ. હી બિહેવ્સ ઓન ધ સેટ એઝ ઇફ હી વેર અ પ્રોડ્યુસર ઓફ ધ મૂવી. આપણે પેટર્ન હતી, બંધારણ હતું, એમાં જોઈ જ લીધું હતું કે હી, શી, ઇટ કોઈ બી કરતા હોય એની સાથે વેર આવશે અને વેર જ આવશે. ઇફવાળા વાક્યમાં વેર જ આવશે. જો વોઝ હોય તો ખોટું હશે, કારણ કે અહીંયા એઝ ઇફ ધારણા દર્શાવવા માટે એઝ ઇફવાળા વાક્યમાં હંમેશા કરતાં પછી વેર જ આવે છે. એટલે અહીંયા ડી ઓપ્શન છે તે સાચો પડશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બે સરખા જ લાગતા હોય આપણને, પણ એક એક વાક્યનો એક એક પાર્ટ છે તે ચેકઆઉટ કરીને પછી આવી રીતે આપણે સાચો આન્સર શોધવાનો છે. ત્યાર પછી છે પ્રિયા કાઉન્ટ્સ રન્સ સ્પીડીલી. પ્રિયા કાઉન્ટ્સ સમ સ્પીડીલી. એકદમ ઝડપથી તે દાખલાઓ ગણે છે. પ્રિયા છે તે એકદમ ઝડપથી દાખલાઓ ગણે છે. બી, યસ. પછી આગળ જવાબ શું હોઈ શકે? સી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. તે ખૂબ જ બુદ્ધિશાળી છે. તેણી ખૂબ જ બુદ્ધિશાળી છે. બી, હાઉ એક્સપર્ટ પ્રિયા ઇઝ. પ્રિયા કેટલી એક્સપર્ટ છે, ચતુર છે. એમાં પણ એઝ ઇફ નથી, બે ઓપ્શન ખોટા છે. સી કાઉન્ટ્સ એઝ ઇફ સી વેર અ કેલ્ક્યુલેટર. તે એવી રીતે કાઉન્ટ કરે છે જાણે કે તે કેલ્ક્યુલેટર હોય, ગણનયંત્ર હોય એવું એ બિહેવ કરે છે, કાઉન્ટ કરે છે, તે ગણે છે. જો એ સી ઓપ્શન છે તે સાચો છે, કારણ કે ડીમાં પણ એઝ ઇફ નથી. સી કાઉન્ટ્સ લાઈક અ મશીન કાઉન્ટ, તો એ પણ ખોટું છે. એટલે અહીંયા 7માં સી જવાબ છે તે સાચો છે, કારણ કે એઝ ઇફ આપ્યું છે, પછી કરતા સી છે, ત્યાર પછી વેર છે અને ત્યાર પછી કેલ્ક્યુલેટર છે. કોઈ બી વસ્તુ કે વ્યક્તિ સાથેનું નામ અથવા તો સરખામણી. ત્યાર પછી 8મું છે રામુ દાદા લુકડ વેરી ઓલ્ડ. રામુ દાદા તો ખૂબ જ વૃદ્ધ લાગે છે. બીમાં શું ઓપ્શન હોઈ શકે? એ, હી લુકડ એઝ ઇફ હી હેડ અ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ. તે એવા લાગે છે કે જાણે કે તેને ઘણા બધા પૌત્ર પૌત્રીઓ હોય, ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ. એઝ ઇફ આવ્યું છે, હી હેડ આવ્યું છે. લેટ્સ સી આગળ કોઈ એવા કે વાક્ય છે તો આપણે જોઈ લઈએ. યેટ હી ઇઝ વેરી એન્થુસિયાસ્ટિક. એકદમ એન્થુસિયાસ્ટિક એટલે કે એકદમ શક્તિવાન છે, એકદમ સ્ફૂર્તિલા છે. તો પણ તે હજી ફૂર્તિલા છે. બી નથી આવતું, ખોટું છે. એમાં એઝ ઇફ ક્યાંય આવ્યું નથી. હી સ્કિન ઇઝ સો વ્રિંકલ્ડ ધેટ હી લુકડ વેરી ઓલ્ડ. તેની સ્કિન છે તે ખૂબ જ વ્રિંકલ્ડ એટલે કે કળચલીઓવાળી છે, તેથી તે વૃદ્ધ લાગે છે. એ પણ ઓપ્શન ખોટો છે, એમાં કે એઝ ઇફ આપને દેખાતું નથી. ત્યાર પછી ડી, હી લુકડ એઝ ઇફ હી હેઝ અ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન. જો પહેલા વાક્યમાં હેડ છે અને બીજા વાક્યમાં ડીમાં હેઝ છે, એટલે હેઝ આવવાની શક્યતા નથી. આપણે ભણ્યા હતા, મેં ચોથું ઉદાહરણ આપ્યું હતું આગળના વિડીયોમાં, કે કાં તો હેડ હોઈ શકે અને કાં તો વેર હોઈ શકે. આમાં વેર નથી એઝ ઇફ પછી, એટલે હેડવાળું વાક્ય છે તે સાચું પડશે. એટલે 8માં એ જવાબ સાચો છે કે રામુ દાદા લુકડ વેરી ઓલ્ડ. એ, હી લુકડ એઝ ઇફ હી હેડ અ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન. એ જવાબ સાચો. ત્યાર પછી 9મું, માય પાપા લુકડ વેરી ટાયર્ડ યસ્ટરડે. મારા પપ્પા છે તે યસ્ટરડે ગઈકાલે ખૂબ જ ટાયર્ડ થાકેલા લાગતા હતા, લુક દેખાતા હતા. બીમાં શું હોઈ શકે? લેટ્સ સી. એ છે હી હેડ અ લોટ ઓફ વર્ક યસ્ટરડે ઇન ધ ઓફિસ. તેમને તો ઓફિસે ઘણું બધું કામ હતું ગઈકાલે. હી વોઝ નોટ વેલ સો હી લુકડ વેરી ટાયર્ડ. તેની તબિયત સારી નહોતી તેથી તે ખૂબ જ થાકેલા લાગતા હતા. સી, ટેલ યોર પાપા ટુ ટેક રેસ્ટ. તારા પપ્પાને કે એ આરામ કરે, ટેક રેસ્ટ. યોર પાપા બિહેવ એઝ ઇફ હી હેડ અ વર્ક ફોર ધ હોલ ડે. વર્કડ ફોર ધ હોલ ડે. જો અહીંયા એઝ ઇફ વાળું વાક્ય છે, હી પછી હેડ પ્લસ V3 છે. આ વસ્તુ છે એ સાચી છે, એટલે અહીંયા ડી ઓપ્શન છે તે સાચો હશે. એઝ ઇફ આપ્યું છે અને પાછળ હી એસ પ્લસ હેડ આપ્યું છે, એટલે હેડ અથવા તો વેર હોય તો વાક્ય સાચું છે. તો ડી ઓપ્શન અહીંયા સાચો છે. લાસ્ટ વન,
10. હાઇટ ઇઝ અ લિટલ શોર્ટ. તમારી હાઇટ છે તે થોડીક નીચી છે અથવા તો શોર્ટ છે. બી. યસ યુ આર રાઇટ. હા તમે સાચા છો. ત્યાર પછી શું બોલ્યા હોઈ શકે એ 4 ઓપ્શનમાંથી જોઈશું. ઇફ આઈ વેર અ લિટલ ટોલર. જો હું થોડીક ઊંચી હોત, આઈ કુડ બી સિલેક્ટેડ ઇન ટીમ. તો હું ટીમમાં સિલેક્ટ થઈ જાત. અહીંયા ઇફ છે પણ વાક્યની શરૂઆતમાં આપ્યું છે અને જાણે કે એવું કાંઈ અર્થ થતો નથી એટલે એ ખોટું છે. આઈ રિગ્રેટ બિંગ સ્મોલર. મને તો અફસોસ થાય છે કે હું શોર્ટ છું, ટૂંકી છું, હાઇટ નીચી છે મારી. બટ યુ શુડ ડુ રેગ્યુલર એક્સરસાઇઝ. પરંતુ તમારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. ડી. બટ વોટ કેન આઈ ડુ. પણ હું શું કરી શકું એવી રીતે. હવે જોઈએ આમાં પહેલો ઓપ્શન શું હોઈ શકે. ઇફ. હા જો ક્યારેક આવી રીતે વાક્યની શરૂઆતમાં ઇફ આપ્યું હોય છે. જો એકેય બીજા ત્રણેય વાક્યમાં ઇફ નથી આપ્યું એટલે ઓપ્શન પહેલો જ હોય એને જ એ સાચો હોઈ શકે. અને આપણે જોવાનું ઇફ પછીની વાક્યની વાક્ય રચના કેવી રીત છે. તો જો ઇફ પછી એસ છે, હાથ છે, આઈ છે. ઇફ પછી એસ પછી વેર છે તો કે હાથ છે. આઈ વેર અ લિટલ ટોલર. હું થોડીક ઊંચી હોત ને તો આઈ કુડ બી સિલેક્ટેડ ઇન ટીમ. એટલે અહીંયા એ જવાબ સાચો છે કારણ કે બીજા ત્રણેયમાંથી ઇફ તો એકેયમાં છે જ નહીં. આપણે સપોઝિશન ગોતવાનું છે તો પહેલું વાક્ય છે તે ઇફવાળું છે અને એના પછીનું વાક્ય છે એનું બંધારણ છે તે આપણા ઇફવાળા વાક્ય જેવું છે. એટલે કે એસ પ્લસ વેર પ્લસ વ્યક્તિનું નામ અથવા તો જે આગળ આપણે જે પેટર્ન કરીએ છીએ તે વ્યક્તિનું નામ અથવા તો વ્યવસાય. તો અહીંયા 10 ઉદાહરણ અને એના સાચા જવાબ આપણે સમજ્યા કે 4 ઓપ્શનમાંથી કેવી રીતે આપણો સાચો ઓપ્શન છે તે તારવવાનો છે અને 1 માર્ક કેવી રીતે મેળવવાનો છે. સો સ્ટુડન્ટ અહીંયા આપણે એઝવાળો જે ટોપિક છે તે પૂરો કરીએ છીએ. એઝ છે તે આવી રીતે પૂછાય છે. મોર કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે મને પર્સનલી કરી શકો છો વધારે સમજણ મેળવવા માટે એની ટાઈમ. તો સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.